ભાવનગરમાં જ્ઞાનમંજરી યુનિવર્સિટી ખાતે 4 દિવસીય ટેક મંજરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ફેકલ્ટીના 700થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા 150 જેટલા પ્રોજેક્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ પૈકીના આધુનિક એઆઈ સંશોધન તેમજ સ્ટાર્ટઅપના અત્યાધુનિક વિચારોના પ્રોજેક્ટે આકર્ષણ જમાવ્યું છે. તો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને યોગ્ય પ્લેટફોર્મ આપવાનો છે. ત્યારે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને યુવરાજ જયવીરરાજસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. एक वस्तु तो मैंने बहुत सारी लगी कि भी टेक्नोलॉजी के नवाचार के इनोवेशनનો મતલબ કેવલ આ નથી કે આ ફક્ત સાયન્સ કે એન્જિનિયરિંગના ફિલ્ડમાં જ થાય, કારણ કે અહીંયા આર્ટ્સના પણ સ્ટુડન્ટ હતા અને મેનેજમેન્ટના સ્ટુડન્ટ હતા. આ પણ ટેકનોલોજી વાપરીને ઇનોવેશન કરતા હતા. સે સ્ટાર્ટઅપ ડઝન્ટ મીન ઓનલી કે ભાઈ સાયન્સ કે એન્જિનિયરિંગ. એ જ અપેક્ષા છે કે આવનારા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટિવ આઈડિયાઝ વધારે ભાવનગરમાંથી જ આવે અને ભાવનગરમાંથી જેટલી પણ અન્ય સક્સેસ સ્ટોરીઝ ભવિષ્યમાં રહેશે, મને કોન્ફિડન્સ છે ક્યાં ને ક્યાં એમાં જ્ઞાનમંજરી ગ્રુપનું નામ આવશે જ. આ વખતેની સ્પેશિયલાઇઝેશન જે થીમ્સ રાખવામાં આવી છે એ કમ્પ્લીટલી એઆઈ બેઝ છે. અહીંયા 150થી વધારે પ્રોજેક્ટ્સ, સ્ટાર્ટઅપ, સોશિયલ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ આપને જોવા મળશે. જેટલા પણ હોર્ડિંગ્સ, ફ્લેક્સ બનાવવામાં છે એ બી એઆઈ બેઝ છે. અમારી આશા છે કે આપને અહીંથી ઇન્ડસ્ટ્રીને અહીંથી સારા એન્જિનિયર્સ, સારા મેનેજર્સ, સારા ફાર્માસિસ્ટ અહીંથી મળી શકશે.